નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકારે વિચરતી અને વિમુક્ત જાતિના વર્ગોને મુખ્યધારામાં જોડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047 રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ એક વર્ષમાં 5 લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો. યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના 3 દિવસના પરંપરાગત મેળાનો પ્રારંભ. આગામી 3 દિવસ મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિચરતી અને વિમુક્ત જાતિના વર્ગોને મુખ્યધારામાં જોડવામાં સરકારે સફળતા મેળવી છે. ગઈકાલે અમદાવાદના સાણંદ તાલુકાના મોતીપુરા ગામમાં અખિલ ભારતીય નટ બજાણિયા બાજીગર સમાજના 29મા મેળાના સમાપન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવો મુશ્કેલ હોવા છતાં સરકારે બાકી રહેલા લાભાર્થીઓ સુધી પહોંચી શકી છે. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે વિચરતી અને વિમુક્ત જાતિની બહેનો યુવાનોને સ્વરોજગારી માટે લગભગ 88 કરોડ રૂપિયાની લોન અને ધિરાણ આપ્યા છે. ગુજરાતના દરેક જિલ્લામાં વિચરતી જાતિને આવાસ બાંધવા જમીનો સરકારે આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે જણાવ્યું છે કે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047 રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે. 2047 સુધીમાં રાજ્યની અર્થવ્યવસ્થા $3.5 ટ્રિલિયન સુધી લઈ જવાનો આ રોડમેપનો લક્ષ્યાંક છે. એમણે એમ પણ ઉમેર્યું હતું. અમદાવાદમાં ગુજરાત વેપારી મહામંડળ GCCIના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું ઉદઘાટન કરતા શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સ્થાપવામાં GCCIનું મહત્વનું યોગદાન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા જણાવ્યું કે ટ્રેડથી ટેકનોલોજી, આઈટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSMEથી સ્ટાર્ટઅપ સુધીના દરેક ઉદ્યોગને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી માતૃશક્તિ યોજના હેઠળ ગત એક વર્ષમાં 5 લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો છે. સત્તાવાર યાદી મુજબ રાજ્ય સરકાર દ્વારા આ માટે 354 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ અને 2 વર્ષનું બાળક ધરાવતી મહિલાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે. માતા અને બાળકના આરોગ્યમાં સુધારો કરવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને 2 વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરાવનારી માતાને લાભ મળે છે. તેમાં લાભાર્થીને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ દર મહિને અપાય છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં ગાંવ ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. રાજ્યના મંત્રી ભીખુસિંહજી પરમારે બુટાલ દૂધ મંડળીના સભ્યો અને ગામના પ્રજાજનો સાથે મુલાકાત કરી હતી અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને દૂધ સહકારી મંડળોના વિકાસ માટેની યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે ગામના વિકાસના ચાલુ પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓ ઉપર પણ ચર્ચા કરી હતી. બહુચરાજી માતાજીના મંદિરના સાનિધ્યમાં ચૈત્રી પૂનમના પરંપરાગત મેળાનો પ્રારંભ થયો છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિએ જણાવ્યું કે આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ બહુચરાજીના મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ અંગે શ્રી પ્રજાપતિએ વધુ માહિતી આપી. આદ્યશક્તિમાં બહુચરાજી માતાની આ પવિત્ર ભૂમિમાં આ વર્ષે પણ તારીખ 10, 11, 12 એપ્રિલ 3 દિવસ સુધી જ્યારે લાખો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને માઈ ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી 15 દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર, સૌ પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કર્યું છે. માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નના સમાપન બાદ ગઈકાલે દ્વારકામાં રથનું આગમન થયું. દ્વારકાધીશ મંદિર ખાતે રથ આવી પહોંચતા પૂજારી પરિવાર દ્વારા તેમનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે વિવાહનો સત્કાર સમારંભ યોજાયો. દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય મલ્ટીમીડિયા શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના પાત્રોને ભજવતી કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને હસ્તે દેવાયત બોદર, આહિર અને રા નવગણ સહિતના યોદ્ધાઓની શૌર્યગાથા દર્શાવતા મેમોરિયલ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 4 કરોડને ખર્ચે બનનારા દેવાયત બોદર, રા નવગણ, વાલ્મીકી ભીમડા અને વાલવાઈના સ્મારકના ખાતમુહૂર્ત પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. હીટવેવને પગલે રાજકોટ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમની થતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના કારણે 3 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજકોટમાં 45 ડિગ્રી, અમરેલી, સુરેન્દ્રનગર અને કેશોદમાં 44 ડિગ્રી અને અમદાવાદ, ગાંધીનગર અને ડીસામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ नोंधाયું છે. जहाँ तक अधिकतम तापमान का सवाल है 2 से 4 डिग्री की गिरावट अगले 3 दिन में रहेगी. उसके बाद फिर उत्तरोत्तर में वृद्धि होगी 2 से 3 डिग्री मैक्सिमम टेम्परेचर. और जो पवन की दिशाएं हैं वो पश्चिमी से उत्तर पश्चिमी चल रही हैं. इसकी वजह से टेम्परेचर में 2 से 4 डिग्री का गिरावट की. एक तो वेस्टर्न डिस्टर्बेंस क्रॉस हो रहा है. उसके बाद पवन की दिशाएं थोड़ी सी चेंज हो रही है जो कि वेस्टर्ली हो रही है. રાજ્યના મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે નડિયાદના પીપળાતા ગામના એક ખેડૂત અરુણભાઈ શાહે છેલ્લા 6 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. દેશી ગાય આધારિત ખેતી કરી વિવિધ પ્રકારના ઘઉં અને ડાંગર તેમજ મિલેટ્સમાં બાજરી, રાગી, જુવાર, ચણા તેમજ રાયડોની ખેતી કરે છે અને રાજ્ય સરકારના કૃષિ વિભાગની વિવિધ સહાય પણ મેળવે છે. વધુમાં અરુણભાઈ શાહ માહિતી આપી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી માટેની ઇનપુટ સહાય પ્રતિ વર્ષ ₹7500 મળે છે તથા ખેતી ઉત્પાદન માટે રેસિડ્યુ ફ્રી ટેસ્ટ ઉત્પાદનોના કરવા માટે ₹7000 સહાય મળે છે. આ ઉપરાંત દિવેલી ફળ 50% સબસિડી ભાવે, તેમાં બિયારણની કીટો અતિ સામાન્ય ભાવે તથા ડ્રોન દ્વારા જીવામૃત સ્પ્રે માટે પ્રતિ એકર ₹500 મુજબ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સહાય મળે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા મારી જમીનમાં ખેતી પાકોની ઉત્પાદકતા અને ગુણવત્તા સુધરે છે. શક્તિપીઠ અંબાજીમાં ગઈકાલે ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું સમાપન થયું. સ્પર્ધામાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. GMDC ગ્રાઉન્ડ ખાતે ખેલાયેલી આ સ્પર્ધામાં 18 યુવતીઓએ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે, જેઓ વિદેશોમાં તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે. બનાસકાંઠાના મહિલા IPS અધિકારી સુમન નાલાના હસ્તે ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા. કેસર કેરીના હબ ગણાતા ગઢશીશા પંથકમાં મોટાભાગના બગીચા ખાલીખમ રહેતા ખેડૂતોની ચિંતા વધી છે. વિષમ વાતાવરણને કારણે હાલમાં માત્ર 10% જેટલું કેરીનું ઉત્પાદન થાય તેવું ખેડૂતોનું અનુમાન છે. કેસર કેરીના પાકને વીમામાં સમાવિષ્ટ કરવા ખેડૂતોએ માંગ કરી છે. આ સાથે જ વૈજ્ઞાનિક જયદીપ ગોસ્વામી, બાગાયત વિભાગના આનંદ પંડ્યા અને તાલુકા વિસ્તરણ અધિકારી છબીલભાઈ ચાવડાએ ગઢશીશા પંથકના મઉ, દેવપર, વરજડીના વાડી વિસ્તારની મુલાકાત લઈ નિરીક્ષણ બાદ વાતાવરણમાં ઠંડી ગરમીની વિષમતા તથા મઘિયા રોગના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું તારણ કાઢ્યું હતું. સુરત રેલવે મથકથી આગામી 20 એપ્રિલથી સુરત મહુવા એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય રાત્રે 10 વાગ્યાની જગ્યાએ એમના કરતાં 30 મિનિટ પહેલા એટલે કે 9:30 વાગે ઉપડશે. અને હવે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકારે વિચરતી અને વિમુક્ત જાતિના વર્ગોને મુખ્યધારામાં જોડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047 રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 1 વર્ષમાં 5 લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો. યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના 3 દિવસના પરંપરાગત મેળાનો પ્રારંભ. આગામી 3 દિવસ મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.